બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણામાં મંત્રી રેવાબા જાડેજાની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ યોજાયો। મહેસાણા જિલ્લામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો। આ દરમિયાન 1.12 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવી શાળાનું લોકાર્પણ કરવાની સાથે મંત્રીએ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને ઘરે જઈને પરત શાળામાં પ્રવેશ અપાવ્યો। શૈક્ષણિક કીટ અર્પણ અને 1.12 કરોડની શાળાનું લોકાર્પણ। સતલાસણા અને ખેરાલુ તાલુકાની વિવિધ શાળાઓ, CNHS શાળા, ડભાડ પ્રાથમિક શાળા અને DM હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 થી લઈને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી। આ તકે ડભાડ ખાતે ₹1.12 કરોડના ખર્ચે તૈયાર થયેલી 8 ઓરડીની અદ્યતન માળખાકીય સુવિધાઓ ધરાવતી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી છે, ખાસ કરીને શું કહેશો? ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે। 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભોડ અને મહિયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે। ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે, પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।